સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞવંશ શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે પંચાળા પ્રકરણ 3 વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું. આમ તો વચનામૃતના આ વિભાગના 25 માર્ક્સ હોય છે. તેમાં કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. એમાં પહેલો પ્રશ્ન હોય છે સંપૂર્ણ એક વાક્યમાં જવાબ લખો, જેના 4 ગુણ હોય છે. બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો, જેના પણ 4 ગુણ હોય છે. ત્રીજો પ્રશ્ન હોય છે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો, જેના પણ 4 ગુણ હોય છે. ચોથો પ્રશ્ન અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો, જેના પણ 4 ગુણ હોય છે. પાંચમો પ્રશ્ન કે આ વચનામૃતમાંથી આવતા જે અવતરણો છે તેની પૂર્તિ કરવાની હોય છે, કે જેના 9 ગુણ હોય છે. તો આપણે પ્રથમ મહંત સ્વામી મહારાજના મુખથી વચનામૃત સાંભળીશું, ત્યારબાદ પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત પંચાલા પ્રકરણનું 3. મુનિ બાવાનું મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ તેનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણ સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ચીણાભાઈના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી પછેડી ઓળી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માંડ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? પછી એનો ઉત્તર બ્રહ્માંડ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું જે છે તેમાં બુદ્ધિ નથી, અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ના હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે નહીં, અને પોતાને સંકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય છે, મારામાં આટલો અવગુણ છે, પછી તેની ઉપર ચાળ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને. માટે એમાં માન ઈર્ષાદિક કોઈ અવગુણ રહે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી, અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાડી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતાનામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળવાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે, અને એને જ બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહીં ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ, અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ. પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, કીર્તન ગાઓ. પછી સખી આજ મોહન દીઠારે શેરીએ આવતારે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે, તે હેતનો મેં વિચાર કર્યો છે. હેત મોટી વાત છે, અને હેતે કહીને ભગવાનને ભજવા એ ઠીક છે, પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાનું છે હેત છે તે જ ભગવાનની માયા છે. કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે, અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય, તેને વિશે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે,
તેવું પુરુષને પુરુષમાં નથી થતું, તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિ પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હે જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે, તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનું પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિને બંધનની કરનારી છે, એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો જે એ પણ ઠીક નહીં, કારણ જે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 16,100 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો, માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું જે તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યાં તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સાંભને વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એકમતિ રહેતી ના હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનનો પ્રીતિ કરવી તે ઠીક નહીં. અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંટીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું છે? 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂતને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે એ 3 ગુણની સંપત્તિઓ ને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે જે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરેહે તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિતચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવંત છે. એમ દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગને પામીને સધર્મે સહિત જે ભગવાન વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે જે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નૃત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારા સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ. એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ના હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કહીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ના માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવું જે એ ભગવાનની ભક્તિ વિશે ઉપકાર કરે છે. કેમ જે નેત્રે કહીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કહીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કહીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કહીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે,
મુખે કહીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે તથા જીવાએ કહીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો એને તો વૈરી જ જાણવા કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ બનાવી દે તો ભૂંડું થાય માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ના રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે માટેનો વિશ્વાસ ન કરવો અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પણ એને વિશે ગુણ ન લેવો શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી માટે કેવળ આત્મારૂપ થઈ થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે અને એમ પણ વિચાર કરવો છે ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવું બીજે નથી અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનમાં રસ છે તેવું બીજે નથી એમ ઇન્દ્રિયો અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વારવા એ પણ સમજણ ઠીક છે ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પોતાના હૃદયની વિશે એમ વિચાર કરે છે સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દેહ એ હું નહીં અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ 3 અવસ્થા હું નહીં અને પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહીં હું તો એ સર્વેથી પૃથક છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું અને ઇન્દ્રિયો અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું છે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળો છે ને ગંધ લેવો છે અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ તું કોણ ને હું કોણ તારે મારે લેવું દેવું નથી તમે કરશો તે તમે ભોગવશો એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી છે હે મહારાજ હે સ્વામીન હે ભક્તવત્સલ હે દયાનિધે આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે માટે એ થકી મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી ઇતિ વચનામૃતમ એવી રીતે પંચાળા પ્રકરણનું 3જું વચનામૃત જે તે થયું. પહેલો પ્રશ્ન કે જેમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો હોય છે તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો 1 ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે આપણે જોઈએ. પ્રશ્ન 1 છે પંચાળા 3 પ્રમાણે શું હેત રૂપે છે અથવા પંચાળા 3 પ્રમાણે માયાનું શું રૂપ છે? જવાબ છે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિ ને બંધનની કરનારી છે એવી ભગવાનની માયા તે જ હેત રૂપે છે. પ્રશ્ન 2 પંચાળા 3 પ્રમાણે કોને બુદ્ધિવાળો કહીએ? જવાબ છે જે પોતામાં અવગુણ પરઠે
તેને બુદ્ધિવાળો કહીએ. પ્રશ્ન 3, કયા શત્રુને કેદમાં રાખીને શું કામ લેવું? જવાબ છે પંચ ઇન્દ્રિય રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. પ્રશ્ન 4, ક્ષેત્ર શું છે? તો જવાબ છે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા તે સર્વે ક્ષેત્ર છે. પ્રશ્ન 5, ભગવાનની માયા શું છે? જવાબ છે હેત છે તે જ ભગવાનની માયા છે. પ્રશ્ન 6, શ્રીજી મહારાજનો સિદ્ધાંત શું છે અને તેમને શું ગમે છે? જવાબ છે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. પ્રશ્ન 7, પંચાળા 3 પ્રમાણે કોને મૂર્ખ કહેવાય? તો જવાબ છે જે પોતામાં કોઈ વારે અવગુણ પરઠે નહીં અને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ. પ્રશ્ન 8, ઇન્દ્રિયો અંતઃકરણને શેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી? જવાબ છે ઇન્દ્રિયો અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજળું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી. હવે બીજો પ્રશ્ન જે છે કે મુદ્દાસર જવાબ લખો અને તે પણ 4-5 થી 5 લીટીમાં લખવાના હોય છે. તેમાંથી 4 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી 2ના જવાબ લખવાના હોય છે અને દરેકના 2 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1 છે માન ઈર્ષાદિક દોષો ટાળવાના ઉપાય લખો. તો જવાબ છે જે બુદ્ધિવાળો હોય ને પોતાના અવગુણને જાણતો હોય, જે મારામાં આટલો અવગુણ છે પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને, માટે એમાં માન ઈર્ષાદિક કોઈ અવગુણ રહે નહીં. પ્રશ્ન 2, પંચાળા 3 પ્રમાણે જ્ઞાની શા માટે શ્રેષ્ઠ છે? તો જવાબ છે હું તો એનો ક્ષેત્ર જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે, નાશવંત છે એમ દ્રઢપણે સમજીને એ સર્વેથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. પ્રશ્ન 3, ભગવાનને નિરંતર કઈ પ્રાર્થના કરવી જોઈએ? તો જવાબ છે હે મહારાજ, હે સ્વામી, હે ભક્તવત્સલ, હે દયાનિધે, આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. પ્રશ્ન 4, કેવી મતિવાળાએ ભગવાનમાં કેવી રીતે હેત કરવું? જવાબ છે જેની એકમતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નથી અને જેની મતિ એકની એક સતર્કપણે રહી હોય અને કરે તેને તો ઠીક છે. પ્રશ્ન 5, પંચાળા 3 પ્રમાણે કોને અતિમૂર્ખ જાણવો? જવાબ છે કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો
પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યાવહારિક બુદ્ધિ જાણવી, અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજારી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણવો. હવે પ્રશ્ન 3 કે જેમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે, જેને પણ 4 થી 5 લીટીમાં લખવાનો હોય છે. તેમાંથી 2 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાંથી એકનો જવાબ લખવાનો હોય છે, જેના 4 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે આપણે જોઈએ. પ્રશ્ન 1 છે, દારૂ અને અગ્નિનું દ્રષ્ટાંત. જવાબ છે, દ્રષ્ટાંત જોઈએ. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. અને સિદ્ધાંત જોઈએ તો દારૂના ઢગલામાં એક ચિનગારી કાફી છે, તે બધા જ દારૂના ઢગલાનો નાશ કરી શકે છે. તેમ ઇન્દ્રિયો અને અંતઃકરણને વિશે જો એક જ ગુણ જોઈએ તો પણ તે આપણને માર્ગમાંથી પાડી દે છે. માટે ઇન્દ્રિયો અને અંતઃકરણને તો ભગવાનના સુખનો લોભ દેખાડી તેમનામાં જ જોડી રાખવું. પ્રશ્ન 2, શ્રી કૃષ્ણ ભગવાનની 16,100 સ્ત્રીઓના દ્રષ્ટાંતે જીવની મતિ. હવે દ્રષ્ટાંત જોઈએ. ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 16,100 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો છે, હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો. માટે એવી કૃપા કરો જે અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું છે, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમના ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો છે, તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સામને વિશે અધિક રૂપ દેખું તો તેમાં મોહ પામી. અને સિદ્ધાંત જોઈએ. જેની એકમતી રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયના વિષય સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નથી. પ્રશ્ન 3, રાજા, ઇંગ્રેજ અને ગુનેગારનું દ્રષ્ટાંત. અથવા પાંજરા અને બેડીનું દ્રષ્ટાંત, અથવા ઇંગ્રેજનું પાંજરું. આ 3 પ્રકારે આ પ્રશ્ન પૂછી શકાય. અને જવાબમાં દ્રષ્ટાંત જોઈએ. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં, અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો રાજાને તે વેરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયરૂપ વેરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી. હવે સિદ્ધાંત જોઈએ તો રાજાનો વેરી છૂટો મુકાય તો તે નિશ્ચય છે તે ભવિષ્યમાં રાજાને મારે. તેમ ઇન્દ્રિયો રૂપ વેરીને છૂટા મૂકીએ તો તે ભગવાનના માર્ગ થકી પાડી વિષયના માર્ગે જોડે છે. માટે ઇન્દ્રિયોને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું
તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી. હવે ચોથો પ્રશ્ન છે. ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. તે પણ 3 થી 4 લીટીમાં લખવાનું હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાંથી 2નો જવાબ લખવાનો હોય છે, જેના 4 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. જે ગુણવાન હોય છે તે પોતાની જવાબદારીની વાત વિચારે છે. જે દોષથી ભરેલો છે તે અધિકારોની જ વાતો કરે છે. અથવા બીજી રીતે, દુર્યોધન કાયમ માટે પાંડવોમાં અવગુણ પરઠ્યા કરતો અને પોતાનામાં ગુણ પરખતો. જવાબ. એનો સંદર્ભ જોઈએ. જે પોતામાં કોઈ વારે અવગુણ પરઠે નહીં ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ, અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ. સમજૂતી. જેને કાયમ માટે બીજાનો અવગુણ દેખાય પણ પોતાનો અવગુણ તો ક્યારેય જોતો નથી તે મૂર્ખ છે. પ્રશ્ન 2. નિષ્કુળાનંદ સ્વામીએ જ્યાંથી સ્ત્રીઓના દર્શન ન થતા હોય ત્યાંથી જ મહારાજના દર્શન કર્યા. જવાબ. એના સંદર્ભો જોઈએ. આપણે 2 સંદર્ભો છે. પહેલું એક જોઈએ. અપ્સરાઓ ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા અને વર આપ્યો જે તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સાંબને વિશે અધિક રૂપ જોયું તો તેમાં મોહ પામી. બીજું સંદર્ભ છે. એમાં ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન જે કામ લેવું તેને સ્પર્શનાદિક રૂપ પોતાના હેતુ ન માનવા, વેરી માનવા અને એનો ગુણ ન લેવો. કાજે શું જાણીએ જે ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને ને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. સમજૂતી. ભગવાનના દર્શન કરવા હોય તો પણ નિયમમાં રહીને દર્શન કરવા જોઈએ. પ્રશ્ન 3. યોગીજી મહારાજે નિર્ગુણદાસ સ્વામીને કહ્યું, એ ગીતો મારાથી ઢોળાયું છે. જવાબ. એમાં સંદર્ભ જોઈએ. જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ અને અવગુણ હોય તે પણ જાણે, અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં જ ગુણ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે જ નહીં. સમજૂતી. વ્યક્તિએ પોતાના અવગુણ જોવા જોઈએ. બીજાના અવગુણ જોવાથી આગળ વધી શકતો નથી. પ્રશ્ન 4. મુક્તાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કહ્યું, એ ભૂલ મારી છે કે હું સેવક સંતને સુધારી શક્યો નહીં. જવાબ. એનો સંદર્ભ છે. જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે. સમજૂતી. બુદ્ધિશાળી પોતાના ગુણ અવગુણ જાણે અને પોતાના ગુણ છુપાવીને બીજાના અવગુણ પોતાના શિરે લઈ તેની રક્ષા કરે છે. 5મો પ્રશ્ન જે છે તેમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને જેમાં દરેકના 3 ગુણ હોય છે, એટલે ટોટલ 9 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કયું અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી
અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજારી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો. અને થોડીક બુદ્ધિ હોય ને તે જો પોતામાં અવગુણો હોય તેને જાણીને ટાળ્યાનો ઉપાય કરે તો એની બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે, અને એને જ બુદ્ધિવાળો કહીએ. અવતરણ 2. તેમ એ ઇન્દ્રિય અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો, અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ ભોગવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કાર્યું સર્વે વ્યર્થ થઈ જાય. મારા વાલા મિત્રો, આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગની અંદર તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે જો યોગ્ય લાગ્યો હોય તો આપ આપના મિત્ર મંડળમાં તેમજ સત્સંગ મંડળમાં અવશ્ય શેર કરજો અને લાઈક કરજો, તથા આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. રાજી રહેજો.